લીંબડી શહેરમાં સ્વામી વિવેકાનંદની 163મી જન્મજયંતિ યુવા દિવસની ઉજવણી નિમિત્તે ટાવર બંગલાથી રામકૃષ્ણ મિશન મંદિર સુધી નગરજનોની ભવ્ય રેલી યોજાઈ હતી, જેમાં શાળાના બાળકોએ વિવિધ દેશભક્તોની વેશભૂષા ધારણ કરી આકર્ષણ જમાવ્યું હતું। આ દરમિયાન રેલીમાં ધારાસભ્ય કિરીટસિંહ રાણા, સંસ્થાના પ્રફુલ્લ મહારાજ, નગરપાલિકા પ્રમુખ, શહેર ભાજપ પ્રમુખ, પૂર્વ પ્રમુખ શેઠ વગેરે જોડાયા હતા। આજે લીંબડીના આંગણે આમ તો સમગ્ર દેશમાં 163મી સ્વામી વિવેકાનંદ જન્મજયંતિ નિમિત્તે હર રમેશ દર વર્ષે અને આમ તો આખું વર્ષ સંસ્થા દ્વારા કામ થતું હોય છે, સેવાકીય પ્રવૃત્તિ થતી હોય છે। એના આજના આ પ્રસંગે ટાવર બંગલે સ્વામી વિવેકાનંદના સ્ટેચ્યુથી લઈને અહીંયા મંદિર સુધી પદયાત્રા વિદ્યાર્થી સાથે, બધા જ ગામના ગ્રામજનો સાથે અને પૂજ્ય સ્વામીજી પણ અમારી સાથે છે। આજે આ વિસ્તારના એક પ્રતિનિધિ તરીકે મને પણ આનંદ થાય કે 163મી જન્મજયંતિ નિમિત્તે અહીંયા વર્ષોથી આ ઉજવણી જ્યારથી સ્થાપના થઈ, અહીં તો એક પ્રસંગ પણ બની ગયેલો છે। રાજાએ સ્વામી વિવેકાનંદ જ્યારે પધાર્યા હતા ટાવર બંગલે, ત્યારે એમને 2-5 દિવસ 15 દિવસનું રોકાણ થયું અને આજે ઇતિહાસમાં એ ચોપડે લખાઈ ગયું છે કે લીંબડી સ્વામી વિવેકાનંદ પધાર્યા હતા। એના કારણે અમને અવિરતપણે ત્યારથી અત્યાર સુધી સંસ્થોના અને સંસ્થા દ્વારા અમને આ વિસ્તારમાં આપત્તિ ટાઈમે, અનેક મુશ્કેલી ટાઈમે પણ સંસ્થા ગરીબ માણસો માટે અને શિક્ષણ માટે કાયમ માટે ભેખ પહેરી હોય એવા કાર્ય કાયમ માટે કરે। રાષ્ટ્રીય યુવા દિવસ, સ્વામી વિવેકાનંદના જન્મદિવસને ભારત સરકારે રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે મનાવવા માટેનો એમણે ઉજવણી કરવા માટે જાહેર કરેલ હતો। લીંબડીના એક અહોભાગ્ય છે કે સ્વામી વિવેકાનંદ જ્યારે સમગ્ર ભારતનું પરિભ્રમણ કરતા હતા ત્યારે એમણે આ લીંબડી શહેરની મુલાકાત લીધેલી અને એ વખતના રાજા જસવંતસિંહની સાથે એમણે ઘણી બધી ચર્ચાઓ કરેલી। સાચા અર્થમાં શિકાગો જવાની પ્રેરણા પણ આ લીંબડી આશ્રમ કે લીંબડી શહેરના તરફથી જ મળેલી। બીજી એક વસ્તુ કે સ્વામી વિવેકાનંદ એક એવું કેરેક્ટર છે કે જે માનતા કે પ્રત્યેક વ્યક્તિમાં દિવ્યતા સુપ્તપણે રહેલી છે, આ દિવ્યતાને જગાવવી એ જીવનનું ધ્યેય છે અને હંમેશા એ કહેતા કે આત્મવિકાસ, લોકોનો વિકાસ અને એજ્યુકેશન હશે તો સર્વાંગી વિકાસ થશે। સ્વામી વિવેકાનંદ પ્રથમ એમાં માનતા, વ્યક્તિ વિકાસમાં।